સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીનું જીવન એટલે કે જીવન ઝરમર ભાગ આવ્યાથી છઠ્ઠો. આમાં ટોપિક એવો છે કે મંદિરોની સેવા અને નિર્બંધતા. સ્વામી પછી તો સત્સંગમાં મહિના બધી સેવા કરવા અને એમાં મંદિરોની સેવા છતાં બંધાવું નહીં એટલે નિર્બંધતા. અક્ષરાનંદ સ્વામીએ જેમ દિવ્ય સત્સંગ સમાજનું નિર્માણ કરેલું તે જ રીતે અનેક શ્રદ્ધાળુ ભક્તોને પ્રેરણા આપી તન મન અને ધનથી ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજની પણ ઘણી સેવા કરાવેલી. તેમજ તેઓ સંવત 1966 બરાબર મહાસુદ પંચમીના રોજ ધર્માદો ઉઘરાવવા માટે મુંબઈ ગયેલા. ત્યારે તેમના મુખથી શ્રી હરિ સત્સંગની મહિમાસભર વાતો સાંભળી મુંબઈના અનેક ભક્તો મુગ્ધ બની ગયેલા. માત્ર થોડો સમય સ્વામીની વાતો સાંભળી ત્યાં તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમના વચને જે કહે તે સેવા કરવા તે મુંબઈના હરિભક્તો તત્પર થયા. પછી ત્યાંના વસંતજીભાઈ, કલ્યાણજીભાઈ, શેઠ શ્રી લવજીભાઈ, શેઠ શ્રી નરોત્તમદાસ વગેરે ત્યાંના અનેક હરિભક્તોએ બ્રહ્મચારીની પ્રેરણાથી શ્રી ગોપીનાથજી મહારાજના સોનાના સિંહાસન વગેરેની ઘણી એવી સેવા કરેલી હો. ઓહો વાહ વાહ. તે જ રીતે મુંબઈના પરમ ભગવદીય કરમશીભાઈના ધર્મપત્ની રતનબાઈ તથા તેમના પુત્રી લક્ષ્મીબાઈએ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની શુભ પ્રેરણાથી ગઢપુરમાં કૃષ્ણ બળદેવનું સુવર્ણનું સિંહાસન તૈયાર કરાવી આપેલું. ગામ મલાડના રહેવાસી શેઠ ડાયાભાઈ ભાઈલાલભાઈ પણ બ્રહ્મચારીના પરમ સેવક હતા. તેથી તેમણે પણ બ્રહ્મચારીની પ્રેરણાથી ગઢપુરમાં સુખશૈયાનો સુવર્ણનો છપ્પર પલંગ તથા ધર્મદેવનું સુવર્ણનું સિંહાસન કરાવી આપેલું. વળી તે ડાયાભાઈએ બ્રહ્મચારીની પ્રેરણાથી ગઢપુરમાં સત્સંગી જીવનની 108 પારાયણો દ્વારા પુરસ્ચરણ મહોત્સવ કરેલો. તે મહોત્સવ તથા યજ્ઞમાં તેઓ શ્રીએ બ્રહ્મચારીના કહેવા મુજબ બીજા ધામોમાં દેવોની સેવા કરી. ઓહો વાહ પ્રભુ વાહ. બ્રહ્મ ભોજન, સાધુ સંતોને દક્ષિણા તથા વસ્ત્રદાન કરી શ્રીજી મહારાજ મોટા સંતો તથા બ્રહ્મચારીનો અત્યંત રાજીપો પ્રાપ્ત કરેલો. લ્યો હવે ઇતર વાત થોડીક. કરમસિંહભાઈના ધર્મપત્ની બરાબર, કરમસિંહભાઈના દીકરા કલ્યાણજી કરમસિંહ દામજી આમ કહેવાય. એમની ઘરે જે સેવા રીતિ ઠાકોરજી અમારી પૂજામાં જે અમારા હરિકૃષ્ણ મહારાજ છે ને એવા એક હરિકૃષ્ણ મહારાજ, પછી રાધાકૃષ્ણ દેવ, હવે પછી રાધિકાજી છે, ધાતુનું સ્વરૂપ છે, બોલાય નહીં પણ હવે આ તો પ્રસંગ છે એટલે કહીએ એ ભાવનો કલ્પવાનો હોય. અને ગોપીનાથજી મહારાજ છે, કૃષ્ણ ભગવાન બંસરી બજાવે એ સ્વરૂપ છે ને નથી કાષ્ઠ નથી આરસ, એટલે શું કહેવાય ધાતુ, પણ એ છે આરસ. પણ આરસ કેવો, જે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ છે ને શ્યામ, એવા શ્યામ છે. અને બીજા પંચદેવો કૃષ્ણ બળદેવ રેવતીજી આ બધા વિઠોબાજી ઘણા સ્વરૂપોની સેવા કરતા. પછી કલ્યાણજીભાઈ એના દીકરા એ પણ એવી સેવા કરતા. કરમસિંહભાઈ એ તો બધા ધામમાં જતા રહ્યા. એના પુત્ર કલ્યાણજીભાઈ એ સેવા એ કરતા.
આત્મનિર્ભર રીતે. પછી એ પણ પતિ પત્ની ધામ, એ કલ્યાણજીભાઈ ધામમાં ગયા, એમના ધર્મ પત્ની હતા, એ પછી સેવા કરે એવી રીતે. હવે એની ઉંમર થઈ, ઠાકોરજીની સેવા, ઠાકોરજીના સ્વરૂપે જાજા 16 સ્વરૂપ કુલ, અને અવસ્થા થઈ ગઈ એટલે એમના ભાણેજ એમની દીકરીના દીકરા, એનું નામ રાજાભાઈ. હવે રાજાભાઈ એ અને ગાંધી બંધુઓને સારા સંબંધ, વાત કરી કે ભાઈ અમારા માજી પાસે ઠાકોરજી છે, સેવા હરકી થાય ન થાય, હવે અવસ્થા થઈ ગઈ, અને તો આ ઠાકોરજીનું એટલે કે આપણે ચિઠ્ઠી નાખી, ઠાકોરજીને ક્યાં જવું છે, 3 ચિઠ્ઠી નાખતી, 3 નામ લેખા, 3 નામ. એમાં એક નામ રાજકોટ ગુરુકુલનું હતું, 2 બીજા, અને એક નાની બાળકી પાસે ચિઠ્ઠી ઉપડાવી. ચિઠ્ઠી 3 વખત નાખી, નામે અંદર 3, તો 3 વખત ગુરુકુલનું નામ આવ્યું. ત્યારે એ ગુરુકુલના એટલા બધા પરિચિત નહોતા રાજાભાઈ, ગાંધી બંધુના સંબંધથી પરિચયમાં થયા. પછી ફોન આવ્યો ગુરુદેવ ઉપર કે આવી રીતે ઠાકોરજી ગુરુકુલમાં અર્પણ કરવાના છે. સ્વામી થોડીક આનાકાની કરી. સ્વામી જાણતા હતા બહુ મોટા માણસ છે, સોના ચાંદીના ઘરેણા બધા હોય, બીજું ત્રીજું ઘણું બધું હોય, એટલે એમને ના પાડી. પછી વજુભાઈ ગાંધી એ મધ્યસ્થ થયા અને આગ્રહ કર્યો કે સ્વામી ઠાકોરજીની ઈચ્છા છે ગુરુકુલમાં આવવાની. 3 વખત ચીઠીમાં ગુરુકુલ નામ આવ્યું છે કે હા પાડી. પ્લેનમાં બેસીને ઠાકોરજીને રાજકોટ લાવેલા, અને પછી સંતોને ભેળા કર્યા. આ સેવા કોણ કરશે? એમાં આ સેવકનું નામ આવ્યું, ધર્મપ્રકાશ. બોલાવો એને. સાંજનો સમય હતો, પ્રેસમાં સેવા ચાલતી હતી, રાતની 9-10 વાગ્યો સેવા ચાલે. એમાં સંદેશો આવ્યો કે સ્વામી બોલાવે છે, આલે લે. હે શું કહો છો? હા. તરત જ કેરોસીનના બધા હાથ કાળા કાળા બધા હોય, સાફસૂફ કરી સેવક પહોંચ્યા સ્વામીના રૂમમાં. બીજા સંતો ઘણા પહોંચી ગયા હતા. એ મારે પેલા ઘનશ્યામ જીવન સ્વામી પહોંચી ગયેલા, એ બધા ભેગા કહેતા એ હતા. એમાં ઠાકોરજી સેવાની વાત નીકળી, આ સેવા કોણ કરશે, આમ છે તેમ છે, બધા વાત કરતા હતા. હવે ઠાકોરજી એવા છે, હવે ધર્મપ્રકાશને દઈ કે એ સેવા કરશે. ત્યાં સ્વામી કે આ ઘનશ્યામે છે, તમે સેવા કરો, અને ધર્મપ્રકાશ બે ભેગા થઈને સેવા કરો. જાજા સ્વરૂપ છે ને કે હા. એને સહજ વાત સ્વીકારી લીધી, અને હું 5-7 મિનિટ મોડો પડ્યો, પછી સેવા એમને આપી. બધા સ્વરૂપની સેવા પછી કરતા. અને અત્યારે ઘનશ્યામ સ્વામી જ સેવા કરે છે. અને ઘનશ્યામ જીવન સ્વામી રાજકોટ ગુરુકુલની શાખા તરવડા ગુરુકુળ ત્યાં બિરાજે છે, ત્યાં સેવા કરે છે. ત્યાં કરમસિંહભાઈ નામ આવ્યું ને એટલે વાત લાંબી કરી. હજી આગળ વાત. એકાદશીએ 10,000 તુલસી દળ ઠાકોરજીના ચરણમાં અર્પણ કરી અને પૂજન કરે છે. દર એકાદશીએ સવારથી પૂજામાં બેસી જાય, સાંજે ઓઢણ તૈયારી થાય ત્યાં સુધી પૂજામાં અખંડ બિરાજમાં હોય. જપ કરે છે, તપ કરે છે, વ્રત કરે છે, અને યજ્ઞ અનુષ્ઠાન કરે છે. આ ઘનશ્યામ જીવન સ્વામી બરાબર. યુટ્યુબમાં એના વિડીયો છે, જોજો ઘનશ્યામ જીવન સ્વામીના. ઘણા લોકો અજ્ઞાત છે, અજ્ઞાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણા લોકો અજ્ઞાત છે કે સાધુ
ન જાણતા હોય, ન ઓળખતા હોય, લગ્ન જ કહેવાય. બધા નથી કહેતો, અમુક અમુક સંપ્રદાયની અંદર ઘણા બધા સાધુ એવા છે. ઓહો, સાધુતાની મૂર્તિ, ત્યાગ, તપ, વૈરાગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ યુક્ત એવા માયલા એવાના એક આ સ્વામી ઘનશ્યામ જીવન સ્વામી. તો ઘણા બધા સાધુ એમાં ભેગા થાય તો નંબર ઘનશ્યામ જીવન સ્વામીનો આવે. એનું તપ એવું, એનું ભજન એવું, એના જપ એવા, એના વ્રત એવા. ઓહો હો અને ઠાકોરજીની સેવામાં ભક્તિ ભાવ, ગજબનો ભક્તિ ભાવ, પ્રગટ અને પ્રત્યક્ષપણાની સેવા કરે. ભક્તિ ભાવ, ભક્તિ એટલે પ્રેમ, પ્રેમને વશ થઈ જાય, વાલો મારો પ્રેમને વશ થઈ જાય. આવા ઘનશ્યામ જીવન સ્વામી હજી એ સેવા કરે છે. હા, અને મને પછી બીજા ઠાકોરજી મળી ગયા. જોકે મારે પાસે ઠાકોરજી ચોથો પાંચમો નંબર છે. ઘણા બધા ઠાકોરજી મારે બદલી ગયા, હવે આનો બદલ્યા. હા, આવી વાતો છે. લ્યો હજી આ ટોપિક પૂરો કરી દઈ. બ્રહ્મચારીની ઉપદેશાત્મક વાણીથી પ્રભાવિત થયેલા સુરત, બોટાદ તેમજ અન્ય ગામોના હરિભક્તોએ પણ તેમની પ્રેરણાથી શ્રી ગોપીનાથજી મહારાજની તથા મંદિરની અનેક પ્રકારની સેવા કરેલી. તેમજ ભાવનગરના પટેલ ગિરધરભાઈ ઝીણાભાઈએ બ્રહ્મચારીની પ્રેરણાથી ગઢપુરમાં 4 વિષ્ણુયાગ એક સાથે કરાવેલા તથા દરબારમાં સત્સંગી જીવનની પારાયણ કરાવી ગોપીનાથજી મહારાજની ઘણી સેવા કરેલી. ઓહો, વાહ પ્રભુ વાહ. અને તે રીતે બ્રહ્મચારીનો રાજીપો મેળવેલો. આમ સ્વામીના યોગમાં આવેલા અનેક ભક્તો બીજા નાના મોટા ભક્તોની, મંદિરોની અને તથા દેવોની સેવા કરવામાં સદૈવ તત્પર રહેતા હો. સ્વામીએ દેશ દેશાંતરમાં ફરી એક નિષ્ઠાવાન સત્સંગ સમાજનું નિર્માણ કર્યું હતું. તે તેમની સૌથી મોટી સેવા હતી. ઓહો, વાહ રે વાહ. શ્રી હરિએ વચનામૃત ગઢડા મધ્યનું 47 કહે છે કે જેમ પોતાની સેવા ગ્રસ્ત કરે છે અથવા ત્યાગી કરે સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મ જાણવું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અનવસ્ત્ર કરીને સેવા ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહાત્મ સમજી એમની વાતચીતે કરીને ચાકરી કરવી. એમ અરસપરસ મહાત્મ સમજીને હરિભક્તની સોબત રાખવી. આ શ્રી હરિના વચન મુજબ તેમણે સંપત્તિના ભોગે સત્સંગીનું પોષણ કર્યું હતું. તેમજ વહીવટ સુધારણા કરતા પણ તેમણે જીવન સુધારણા ઉપર વધારે ધ્યાન આપેલું. તેથી શ્રી હરિની તેમના ઉપર અતિ પ્રસન્નતા અને એમને એટલે તે જેમ બોલે એમ થતું. વાહ પ્રભુ વાહ, થેન્ક યુ મહારાજ, થેન્ક યુ. હજારો ભક્તો પણ તેમનામાં વિશ્વાસ રાખી સુખેથી જીવન જીવતા અને સત્સંગની અપાર સેવાઓ કરતા હતા. આમ તેમણે અનેક સેવાઓ કરી છે, જેમનું વર્ણન શબ્દમાં કરવું અશક્ય છે. લ્યો એ વાતો છે. સરસ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મને બીક લાગે છે, પણ હું થતે કહી દઉં છું. મને ઘણી વખત મારા અંગત જીવનની વાતો કરવાનું થાય ને મને ત્યારે બીક લાગે, કારણ કે આપણે વખાણ આપણે કરાય નહીં, પણ બીજાને પ્રેરણા મળે એટલે મારે કહેવાનું થતું હોય છે. એટલે તમે વખાણના અવળો વિચાર કરજો, અવળો નહીં કરતા. જય સ્વામિનારાયણ.